મિત્રો આપણે 11મા ધોરણના છઠ્ઠા પાઠમાં અંતરસંરચનામાં મૂળની અંતરસંરચના ભણ્યા. ખાસ તો એકદળી અને દ્વિદળીમાં સભ્ય તરીકે મકાઈ અને સૂર્યમુખી. એ જ ક્રમમાં આપણે આગળ મકાઈ અને સૂર્યમુખીના પ્રકાંડની અંતરસંરચના આપણે જોઈ રહ્યા છીએ. તો મૂળની જેમ પ્રકાંડ પણ નળાકાર અવયવ છે, સિલિન્ડ્રિકલ ઓર્ગન છે. એ નળાકાર અવયવ હોય, મકાઈ પ્રકાંડમાં કે એકદળી મોટા ભાગે આવી ઘીસી હોય, તો આપણે જ્યારે એનો છેદ કાપીએ તો આપણને આવા ગોળ છેદ જોવા મળે. પેલી ઊભી ઘીસી અથવા તો ખાંચને કારણે થોડો આવો ખાંચવાળો ભાગ આપણને છેદમાં જોવા મળે. હવે એ જે જ્યારે તમે છેદ કાપો છો તો એની અંદર તમને નરી આંખે જ્યારે તમે લેબોરેટરીમાં આનો છેદ લેશો પ્રકારનો, એકદળી વનસ્પતિ મકાઈ પ્રકારનો, તમને એ છેદની અંદર નરી આંખે વોચ ગ્લાસમાં તમે જ્યારે પાણીમાં મૂકો રોજમાં ટપકાઓ જોવા મળે. એ બધા ટપકાઓ છે ને એ વાહિપુલના ટપકાઓ છે. વાહિપુલ તમે ધ્યાનથી જોશો ને તો પરિધિ વિસ્તારમાં નાના કદના હોય, જેમ તમે વચ્ચે આવો ને એ ટપકાઓ થોડા સાઈઝમાં મોટા દેખાય. એટલે મકાઈના પ્રકારની અંદર વાહિપુલો છે એ આખા આડછેદના ક્ષેત્રફળમાં ફેલાયેલા હોય. એટલે એ પ્રકારના જે વાહિપુલની ગોઠવણી છે એને વિકીર્ણ ગોઠવણી કહેવાય. એને વિકીર્ણ વાહિપુલ કહેવાય. વિકીર્ણનો સાદો અર્થ થાય વેર વિખેર. વેર વિખેરનો મતલબ અસ્તવ્યસ્ત. એના કારણે અહીંયા આપણને બહુ વિશેષ જે રચના આપણે મૂળમાં જોવા મળતી સૂર્યમુખી મકાઈ બેયમાં એ જોવા નહીં મળે. એમાં આપણને બાહ્યક, અંતરસ્તર, પરિચક્ર એવી રીતે આધાર પેશીવાળો જે બીજો વિસ્તાર હતો એમાં આપણે આવી રીતેના ભાગ પાડતા હતા, પેટા સ્તરો પાડતા હતા, બાહ્યક, અંતરસ્તર, પરિચક્ર વગેરે. અહીંયા મકાઈ પ્રકારની અંદર સમગ્ર પ્રકારની અંદર વાહિપુલો વેરવિખેર છે. એટલે હવે આપણે એવું નહીં કહી શકીએ કે વાહિપુલો મધ્યમાં છે, એની ફરતે રહેલું સ્તર એ પરિચક્ર, એની ફરતે રહેલું સ્તર એ અંતરસ્તર, એની ફરતે 5-7 સ્તરો એ બાહ્યકના. એવું નહીં થાય, કારણ કે બધા વાહિપુલો અલગ અલગ છે. એટલે અહીંયા જે આધાર પેશી છે એનું ભિન્નન, એની વહેંચણી બાહ્યક, અંતરસ્તર, પરિચક્ર એમાં નહીં થાય. મકાઈના મૂળની જેમ મકાઈના મૂળની અંદર જે વાહિપુલો છે જલવાકર્ણમાં કે સેન્ટરમાં, કેન્દ્રમાં કે મધ્યમાં હોય તેની ફરતે આવા સ્તરો હોય તો આધાર પેશીમાં આપણને આવા વિવિધ ઉપસ્તરો જોવા મળે. જ્યારે મકાઈના પ્રકારની અંદર વાહિપુલો પ્રકાંડમાં વેરવિખેર કે અસ્તવ્યસ્ત હોવાથી અથવા ચોપડીની ભાષા પ્રમાણે વિકીર્ણ હોવાથી આપણને એની અંદર આધાર પેશી છે એ બાહ્યક, અંતરસ્તર, પરિચક્રમાં જુદી પડતી જોવા મળશે નહીં. એના બદલે એ વાહિપુલની આસપાસ જે કંઈ ખાલી જગ્યામાં પેશી હોય એ પેશીને આપણે કહીએ આધાર પેશી. એટલે અહીંયા આધાર પેશીમાં માત્ર એક જ સ્તર જોવા મળે આપણને, એક જ પ્રકારની પેશી જોવા મળે, એને કહેવાય આધારોતક પેશી. એની સામે દરેક વાહિપુલને પોતાનું એક વ્યક્તિગત આવરણ જોવા મળે. દરેક વાહિપુલનું પોતાનું, એનું આપણે નામ નીચે અહીંયા આપ્યું છે, એને કહેવાય પુલ કંચુક. કંચુક એટલે આવરણ, અને વાહિપુલને ફરતે રહેલું આવરણ તેને કહેવાય પુલ કંચુક. જો બધા વાહિપુલો એક સાથે મધ્યમાં જ હોય તો બધાનું સામાન્ય એક આવરણ રચાય, જેને આપણે પરિચક્ર, અંતરસ્તર, બાહ્યક કહીએ છીએ. અહીંયા દરેક વાહિપુલની પોતાનું વ્યક્તિગત ફરતે આવરણ ધરાવે છે અને આખા પ્રકારમાં વાહિપુલો વેરવિખેર છે. તો આવો આપણને મોટો મોટો ફેરફાર એ મકાઈના મૂળની સાપેક્ષે પ્રકાંડમાં જોવા મળે. એની અંદર જે કંઈ પેશીઓ જોવા મળે એને આપણે અગાઉ શીખ્યા પ્રમાણે 3 વિસ્તારમાં આપણી સમજણની સરળતા માટે વહેંચીએ છીએ. અધિસ્તરીય, આધાર અને સંવહન પેશીતંત્ર. અહીંયા આપણે મૂળની જેમ જ તે પ્રકારનો આખો ભાગ દોરતા નહીં, કારણ કે એક વાહિપુલમાં જેવી રચના હોય, જેવી ગોઠવણી હોય, બાકીના બધા વાહિપુલમાં આપણને એવી રચના, ગોઠવણી જોવા મળે. એટલે આપણે આટલો ભાગ છે એ મોટો કંઈ બતાવ્યો છે. અધિસ્તરનો આટલો ભાગ, આધારોતકનો આટલો ભાગ, એક વાહિપુલ અહીંયા આપણે આ મોટો કંઈ બતાવેલો છે. વચ્ચેનો વિસ્તાર આ રહે અને સૌથી બહારનું ફળ. અહીંયા એટલો ભાગ આપણે મોટો કરીને જોઈએ તો મકાઈના મૂળમાં પ્રકાંડમાં અથવા તો એકદળી પ્રકાંડમાં આપણને આવું કંઈ છે જોવા મળશે. તો
તો સૌથી પહેલાં આપણે જોઈએ અધિસ્તરીય પેશતંત્ર. એમાં બહારની બાજુ આપણને જોવા મળશે અધિસ્તર. આપણે મૂળમાં નામ આપતા હતા એને મૂલાધિસ્તર, અહીંયા કહેવાય અધિસ્તર. એની ઉપરની બાજુએ હવે પ્રકાંડ જે હવાઈ અવયવ છે, એ મૂળની જેમ ભૂગર્ભીય અવયવ નથી. તો હવાઈ અવયવ તો પ્રકાંડ કે પર્ણવાય કે પુષ્પફળ બીજ હોય, એની ઉપર આપણને ક્યુટિકલનું પાણી માટે અપ્રવેશેલ એવું વેક્સ મીણનું આવરણ જોવા મળે. એ આ આવરણ છે ક્યુટિકલનું આવરણ. અહીંયા મકાઈનું પ્રકાંડ કે શેરડીની જેમ એકદમ લીસું જોવા મળે. ઘઉં, જુવાર, બાજરી એક દહીંના પ્રકાંડ છે. અહીંયા આપણને રોમ જોવા નહીં મળે. મકાઈના મૂળમાં જે આપણને રૂંવાટીદાર મૂળ રોમ જોવા મળતા હતા, એવા અહીંયા પ્રકાંડ ઉપર પ્રકાંડ રોમ જોવા મળશે નહીં. એનું પ્રકાંડ એકદમ આ સરફેસ જેવું લીસું હોય, એટલે આપણે કંઈ રોમ છે એ બતાવ્યા નથી. અહીં રચનામાં મૂળની જે લગભગ રચના છે, મૂળ રોમને વાત કરતા અહીં સાપેક્ષ અહીંયા આપણને ક્યુટિકલ છે વધારે જોવા મળે છે. એક સ્તર મૂળતકીય પેશી, આડા પીપ જેવા કોષો, આંતરકોષીય અવકાશ ગેરહાજર. એ 4 નાના વાક્ય રાખવાના. એ મૂળ અધિસ્તર અને અધિસ્તર બેમાં કામ લાગે છે, સરખા જ છે. એનું કામ પણ એક તો અંદર આવેલી પેશીઓનું બાહ્ય વાતાવરણ રક્ષણ કરે, એ તો અધિસ્તર માત્રનું કામ હોય. અને સિવાય એ બાષ્પોત્સર્જનનું નિયંત્રણ કરે. અહીંયા હવે મૂળાધિસ્તરની જેમ ક્ષાર પાણી શોષવાનું કામ કરવા નથી. ભૂલથી કોઈ વિદ્યાર્થી છે જ્યારે મૂળ પૂછે ને સૂર્યમુખી તો મકાઈ, એની પર ક્યુટિકલ દોડ નાખે છે. ક્યુટિકલ માત્ર હવાઈ અવયવ પ્રકારને, આના પછી જોઈશું આપણે પર્ણ, એની ઉપર છે. મૂળ ઉપર કદી ક્યુટિકલ ના હોય. ક્યુટિકલ તો પાણી માટે અપ્રવેશેલ છે. હવે તમે જો એને મૂળના અધિસ્તરમાં બતાવો તો ક્ષાર પાણી કેવી રીતે શોષે? એટલે મૂળમાં ના હોય, એ ફક્ત અહીંયા પ્રકારમાં કે હવાઈ અવયવમાં આપણને જોવા મળે. અહીંયા એનું કામ છે એ પાણી ગુમાવવા દર છે એના ઉપર કાબુ રાખવાનો. મૂળાધિસ્તર ક્ષાર પાણી શોષે છે અને હવાઈ અવયવમાંથી વધારાનું પાણી બાષ્પ રૂપે દૂર થાય, જેને આપણે 11મા ચેપ્ટરમાં ભણી ગયા, બાષ્પોત્સર્જન કહેવાય. તો એ બાષ્પોત્સર્જન અથવા તો ઉચ્છેદન ઉપર નિયંત્રણ રાખવાનું કામ એ આ અધિસ્તર કરે. એમાં ક્યાંક ક્યાંક આપણને છિદ્રો જોવા મળે. અહીંથી બાષ્પોત્સર્જન છે થાય. છિદ્રોને આપણે વાતરંધ્ર પણ કહી શકીએ. તો એ અધિસ્તરીય પેશતંત્ર થાય. હવે એના પછી આપણે હમણાં કીધું અંદરની બાજુ બાહ્યક, અધિસ્તર, અધસ્તર, બાહ્યક, અંતરસ્તર, પરિચક્ર, એવું આપણને આ બીજો વિસ્તાર આધાર પેશીમાં જોવા નહીં મળે, કારણ કે વાહિપોલવાના સમગ્ર પ્રકારમાં ફેલાયેલા છે, વિકિરણ છે. એટલે એના આધાર પેશીમાં વાહિપોલની આસપાસ જોવા મળતી પેશી એને કહેવાય આધારતક પેશી માત્ર જોવા મળે. એ પણ બાહ્યક જેવી મૂળતકીય પેશી હોય, ગોળ લંબગોળ સમજાસી કોષો હોય. એનું કામ વહન અને વાત વિનિમય, ક્ષાર પાણી ખોરાકનું વહન કરે. અને એના ગોળ લંબગોળ સમજાસી કોષો છે, એટલે એમાં આંતરકોષીય અવકાશ હોય, એને કારણે વાત વિનિમયનું કામ પણ કરે છે એવું કહેવાય. અહીંયા એક ઉદાહરણ સ્તર જોવા મળે. સમગ્ર વાહિપોલની ફરતે રહેલી જે કંઈ આધારતક પેશી છે, એ પરિધિ વિસ્તારમાં ફરતે 2-3 સ્તરોનું એક અધસ્તર નામનું સ્તર જોવા મળે, જે દ્રવ્યતકીય પેશીનું બનેલું હોય. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, આપણે અગાઉ મૂળમાં જોયું હતું એમ, એ આવી રીતે દ્રવ્યતક પેશી લિગ્નિનથી સ્ફુરિત હોય. એટલે જ્યારે આપણે છેદ લઈ અને સેરફેલિન વડે અભિરંજિત કરીએ તો સેરફેલિન છે એ વનસ્પતિ પેશીઓનું અભિરંજક છે. એટલે કે રંગ છે એને રંગીન કરે, એને કલરફુલ કરે. તો આપણને માઇક્રોસ્કોપમાં વિવિધ વિસ્તારોને એકબીજાથી અલગ પાડીને અભ્યાસ કરવામાં સરળતા રહે. એ હંમેશા સેરફેલિનથી ગુલાબી કે લાલ રંગ ધારણ કરે. જલવાહક પેશી અને દ્રવ્યતક પેશી, જ્યાં પણ તમે લાલ બતાવો એનો મતલબ કે દ્રવ્યતક પેશી હોય. ફરી યાદ કરો કે આપણે પેપરમાં તો પેન્સિલ વાપરે છે, એમાં આપણે આવા લાલ રંગ વાપરતા નથી. તો અહીંયા એને કહેવાય અધસ્તર. અને દ્રવ્યતકીય પેશી જ્યાં પણ આવે ત્યાં એનું કામ હોય એ યાંત્રિક મજબૂતાઈનું આપણે અગાઉ કીધેલું છે. તો અહીંયા આધાર પેશીમાં આપણને આટલી વસ્તુ જોવા મળશે. હવે એના પછી આ સંવહન પેશીતંત્ર. એમાં ટૂંકમાં વાહિપોલોનો પ્રકાર કહેવાનો હોય તો તમે બતાવ્યું, સહસ્ત વાહિપોલ હોય, એકપાર્શ્વસ્થ હોય અને અવર્ધમાન વાહિપોલ હોય. અને એમાં જલવાહક પેશીના વિકાસનો ક્રમ છે એ અંતરારંભી જોવા મળે. વાહિપોલના પ્રકાર વખતે આપણે સમજાય જ છીએ, એટલે હું ડિટેલમાં સમજાવતો નથી, ખાલી આપણે અર્થ યાદ કરીએ. સહસ્તનો મતલબ અન્નવાહક, જલવાહક એક જ ત્રિજ્યા ઉપર. તમે જુઓ, આ જલવાહક પેશી છે, અન્નવાહક છે એક જ ત્રિજ્યા ઉપર છે, માટે સહસ્ત કહેવાય. એક પાર્શ્વસ્થ એટલે શું? એક પાર્શ્વસ્થનો મતલબ થાય કે જલવાહકની એક જ તરફ અન્નવાહક છે
અથવા તો ઉલટું અનુવાહકને એક જ તરફ જલવાહક છે એટલે વાહિપુલની ગોઠવણી કહેવાય એક પાર્શ્વ સ્તર. અને આ મકાઈ એકદળી વનસ્પતિ છે, કહેતા એક વર્ષાયુ વનસ્પતિ છે એટલે એની અંદર જલવાહક અને અનુવાહકની વચ્ચે ઈધા નામની પાર્શ્વીય વર્ધમાન પેશી જરૂર નહીં કે જે બીજા વર્ષે જલવાહક અનુવાહકને ઉત્પન્ન કરે. પણ આ વનસ્પતિનું લાઈફ સાયકલ એક વર્ષ પહેલાં પૂરું થઈ જાય એટલે એને બીજા વર્ષે રહેવાનું હોતું નથી, જીવવાનું હોતું નથી એટલે એને ઈધાની જરૂર નહીં. તો વર્ધમાન પેશી પાર્શ્વીય વર્ધમાન પેશી ઈધા નથી માટે એને અવર્ધમાન પ્રકારના વાહિકુલ કહેવાય. અહીંયા આપણને દેખાય છે કે એની અંદર આપણને અનુવાહક તરત જલવાહક ગોઠવાઈ જોવા મળે છે, એની વચમાં બીજી કોઈ આપણને વર્ધમાન પેશી કે કોઈ પેશી આપણને જોવા મળતી નથી. તો સૂર્યમુખીમાં જે વાહિકુલો છે સહસ્ત્ર, એકપાર્શ્વ અને અવર્ધમાન આવેલી છે એવું કહેવાય. એ સિવાય આપણે વાહિકુલનો પ્રકાર શીખ્યા હતા કે મૂળમાં હંમેશા વાહિકુલમાં જલવાહક પેશીના વિકાસનો ક્રમ એ બહ્યારંભી હોય. આપણે સૂર્યમુખી મકાઈના મૂળ આગળના લેક્ચરમાં જોયા એમાં બહ્યારંભી જલવાહક પેશી હતી એટલે કે આયુદારું એ બહારની બાજુ હોય, અહુદારું અંદરની બાજુ હોય. અને એ વખતે આપણે શીખેલા કે જેટલા પ્રકાંડ હોય એ પ્રકાંડ માત્રમાં જલવાહક પેશીના વિકાસનો ક્રમ છે અંતરારંભી હોય. અને તમે ધ્યાનથી જો કે જે આયુદારું છે એ અંદર છે, અહુદારું છે એ બહાર છે એટલે અંદરથી બહારની બાજુ ઘટકોનો વિકાસ થાય. મોટા મોટા વ્યાસવાળા જેમ જેમ જરૂર પડે એમ જલવાહકના ઘટકો અંદર પહેલાં ઉત્પન્ન થયા હોય, આયુદારું એની પછી ઉત્પન્ન થયા હોય. તો અંદરથી બહાર વિકાસ થાય છે, જલવાહકના વિકાસનો અંદરથી આરંભ થાય છે માટે એવી પ્રકારની જલવાહક પેશીને આપણે કહીએ છીએ અંતરારંભી જલવાહક પેશી. થોડીક ખાસિયત અનુવાહક પેશીની પણ છે. આ એનું એકદમ ટિપિકલ લગભગ અનુવાહક પેશી આવી દોરવાની હોય એ પ્રકારનું દ્રશ્ય બતાવ્યું છે આપણે. એમાં જ્યાં આપણે ઘાટો ભાગ બતાવ્યો છે એ બધાને કહેવાય સાથી કોષો. આપણે અનુવાહક પેશી વખતે આની વિગતો ભણ્યા છીએ એટલે એમાં આપણે ઉતરતા નથી. સાથી કોષો અને આ જે ભાગ છે એને કહેવાય ચાલની પટ્ટિકા. ચાળની જેવો દેખાવ ધરાવતી છિદ્રાળુ આડી કોષ દિવાલ એને કહેવાય ચાલની પટ્ટિકા. અને આ જે ભાગ છે ઓલો ભાગ એને કહેવાય ચાલની નલિકા. આ પણ ચાલ નલિકા જ છે પણ આપણે છેદ લઈએ છીએ તો કોઈ નલિકામાં એની ચાલની પટ્ટિકા છેદમાં જોવા મળે, કોઈ નલિકા વચ્ચેથી કપાય તો એમાં પુરાણવાળો ભાગ જોવા મળે, એમાં આપણને ચાલની પટ્ટિકા જોવા મળશે નહીં. અને આપણને ખબર છે કે ચાલની નલિકાના પેરેલલ સમાંતરે સાથી કોષ નામના કોષ પણ હોય કે જેમાં કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર સાથી કોષ ઉપરાંત ચાલ નલિકાનું પણ નિયમન કરે. એ આપણે અગાઉ અનુવાહક પેશીમાં શીખ્યા છીએ. તો આની લગભગ લાક્ષણિક આકૃતિ અનુવાહક પેશીને આપણે અહીં બતાવીએ છીએ. ચાલની નલિકા, ચાલની પટ્ટિકા અને સાથી કોષ આવું બતાવો એટલે અનુવાહક પેશીનું દ્રશ્ય ત્યાં બનાવ્યું કહેવાય. એની અંદર આપણને અન્નવાહક મૃતક એ ક્યાંય જોવા મળશે નહીં. એનું એક કારણ એવું હોઈ શકે કે અન્નવાહક મૃતક છે એ ખોરાકનો સંગ્રહ કરે. અન્નવાહકની આસપાસ આવેલી મૃતકીય પેશી એમાંથી વહેતા જે ખોરાક છે કાર્બનિક ખોરાક એમાં સંગ્રહ કરે, જરૂર પડે પછી એમાં ઠાલવે. અહીંયા એક વર્ષાયુ વનસ્પતિ છે એટલે ખાસ એને ખોરાકના સંગ્રહની જરૂર રહેતી નથી એટલે અહીંયા પણ અન્નવાહક પેશીની આસપાસ અન્નવાહક મૃતક એ જોવા મળશે નહીં. જલવાહકની પણ એક ખાસિયત આપણને જોવા મળે છે. અહીંયા એક બીજું ઉદાહરણ આપણે મોટું કોટર જોવા મળે છે. એ કોટર છે એનું નામ આપે છે ભંગજાત કોટર. એટલા માટે શરૂઆતમાં અહીંયા આ જલવાહકની આસપાસ જે આ વાદળી કલરની પેશી બતાવી એને કહેવાય જલવાહક મૃતક. એ અહીંયા પણ એ જ હોય. અહીંયા એક બે ઘટકો આયુદારુના પણ હોય પણ એ આયુદારુના અમુક ઘટકો અને આસપાસના જલવાહક મૃતકના ઘટકો એ વિઘટન પામી ભાંગી તૂટી અને મોટું કોટર બન્યું છે એટલે એને કહેવાય ભંગજાત કોટર. અને ભંગજાત કોટર છે જે જલવાહક મૃતક અને આયુદારુના કેટલાક ઘટકોના વિલીનીકરણથી ઉત્પન્ન થયું હોય એ જલવાહક પછીને ક્ષાર પાણીના ખોરાકના વહનમાં ઉપયોગી થાય, સહાયરૂપ થાય એ ભંગજાત કોટરનું કામ. અને અહીંયા આ જે વાહિકુલની ફરતે આપણા જે દ્રવતકીય પેશીનું આવરણ જોવા મળે છે એને આપણે કહીએ છીએ પુલકંચુક. દ્રવતકનું છે માટે એને કહેવાય દ્રવતકીય પુલકંચુક. જે વાહિકુલો મોટા હોય એની ઉપર દ્રવતકીય પુલકંચુક હોય, મજબૂતાઈની જરૂર વધારે હોય. જે વાહિકુલ પરિધિ વિસ્તારમાં હોય, નાના હોય એની ફરતે મૃદકીય પુલકંચુક હોય કારણ કે એને મજબૂતાઈની ઓછી જરૂર હોય. એટલે પરિધિ વિસ્તારના નાના વાહિકુલની ફરતે મૃદકીય પુલકંચુક હોય. જેમ અંદર આવો વાહિકુલો મોટા કદના બને એમ એનું જે પુલકંચુક રૂપી સૌથી બહારનું આવરણ છે એ આપણને દ્રવતકીય જોવા મળે. તો આટલું આપણને
મકાઈના પ્રકારની અંતરસંરચનામાં ખબર હોવી જોઈએ. તમે બુક કરતાં પણ ઘણું આટલું સમજાય, યાદ રાખી કહેવાય. બુકમાં તો આપણે સમજાવ્યું ને એટલી બધી વિગતો આપણને આપી નથી. આપણે નવો જૂનો પોસ્ટ-ઇટ અને એનસીઆરટીનો જોડે કરીને જોઈ રહ્યા છીએ. એવી રીતે હવે આપણે જોઈએ સૂર્યમુખીના પ્રકારની અંતરસંરચના. સૂર્યમુખીના પ્રકારની અંતરસંરચનામાં આની જેમ જ્યારે આપણે છેદ કાપીએ પ્રકારનો, ત્યારે આવું દ્રશ્ય જોવા નહીં મળે. એની અંદર આપણને આવું જે મધ્યરમ છે એ તરંગિત જોવા મળશે. તરંગિત આવી રીતે એમાં શૃંગગઢ જોવા મળશે. તરંગિત રીતે ગોઠવાયેલી મધ્યરમ બે પેજ જોવા મળે. એમાં જ્યાં શૃંગ આવે ત્યાં અહીંયા વાહિપુલ છે ગોઠવાયેલા. જ્યાં શૃંગ આવે ત્યાં વાહિપુરો ગોઠવાયેલા હોય, એટલે કે જલવાક અનવાક છે ગોઠવાય. વચ્ચેનો વિસ્તાર છે મજ્જા કે ગર, જે મકાઈમાં પણ નીચેની બાજુ અહીંયા આવે મજ્જાગર કહેવાય, પણ આપણે એને નામ એટલા આપતા નથી કે એના અંદર વાહિપુલ આખા વિસ્તાર ફેલાયેલા છે, એટલે આપણે નામ જ આપીશું આધારવર્તક પેશી. અહીંયા સૂર્યમુખીના પ્રકારની અંદર આપણે જ્યારે છેદ કાપીને વચતત્વમાં મૂકીએ ત્યારે આપણને ધડિયાથી આવું દ્રશ્ય કંઈક દેખાય. હવે એને આપણે મોટું કરીને જોઈએ, એના પણ આપણને વિવિધ અધિસ્તરીય, આધાર અને સંવહન એવા 3 પેશીઓના ગોઠવણીના વિસ્તારો જોવા મળે. અહીંયા આની જેમ જ આપણે એક જ વાહિપુલ મોટો કરીને જોઈએ છીએ. અહીંયા પણ આપણે એક આટલો ભાગ વાહિપુલનો આવે, થોડો મજ્જાનો ભાગ પણ આવી જાય એટલો ભાગ અહીંયા મોટો કરીને તમને બતાવેલો છે. એક જ આ વાહિપુલ અહીંયા આપણે બતાવેલો છે. આપણે બાકી આ ભાગ રહ્યો ત્યાં બતાવે છે એક શૃંગવાળો ભાગ, આ રહ્યો વચ્ચેનો વિસ્તાર, સૌથી બહારના વિસ્તાર. એટલે અહીંયા આપણે આખા પ્રકારની રચના એક સરખી જ છે. જે આ રચના છે એ અહીંયા છે, એટલે આપણે રચનાનું પુનરાવર્તન ટાળવા ટાઈમ પછી એટલે આપણે આટલો ભાગ અહીંયા મોટો કંઈ બતાવેલો છે. એની અંદર પણ આપણે સૂર્યમુખી મકાઈના મૂળમાં, મકાઈના પ્રકારમાં જોઈએ જે કંઈ પેશીઓ જોવા મળે એ પેશી આયોજનને આપણે આપણી સમજણ સરળતા માટે આવા 3 ભાગમાં વહેંચીએ છીએ: અધિસ્તરીય, આધાર અને સંવહન પેશી તંત્ર. એની અંદર સૌથી બહાર પહેલા જોઈએ અધિસ્તરીય પેશી તંત્રમાં અધિસ્તર જોવા મળે. એ અધિસ્તર છે એમાં મોટો ફેરે કે અહીંયા ઈંધણીના મકાઈના અધિસ્તરમાં આપણને કંઈ પ્રકાંડરોમ જોવા મળતા નથી. અહીંયા સૂર્યમુખીના અધિસ્તરમાં આપણને આવી રીતે પ્રકાંડરોમ જોવા મળે. સૂર્યમુખીના મૂળમાં પણ આપણને મૂળરોમ જોવા મળે. યાદ રાખવાનું, એ મૂળરોમ એક કોષી હતા. અહીંયા પ્રકાંડરોમ છે બહુકોષી છે. મૂળરોમ છે એ ક્ષાર પાણી માટે શોષણ સપાટી વધારે, એટલે ક્ષાર પાણી શોષવાનું કામ કરે. ત્યારે પ્રકાંડરોમ છે એ બાષ્પોત્સર્જનના દરનું નિયંત્રણ કરે. મોટાભાગે બાષ્પોત્સર્જન દર છે એ ઘટાડવાનું કામ કરે. પાણીનો વ્યય એ ઘટાડવાનું કામ કરે, પાણી બચાવવાનું કામ કરે. એ આ પ્રકાંડરોમનું કામ. એ મૂળ તકીએ પછી એના બધા બહુકોષી હોય. મકાઈ પ્રકારની જેમ સૂર્યમુખી પ્રકાર પણ હવાઈ અંગ છે, તેની ફરતે પણ આપણને ક્યુટિકલનું આવરણ જોવા મળે, જે પણ બાષ્પોત્સર્જનથી જે પાણીનો વ્યય થાય એને અટકાવવાનું કામ કરે. અને અધિસ્તરીય રચના તો જે અહીંયા મકાઈના પ્રકારમાં જોવા મળે એવી એક સ્તર, મૃતકીય પેશી, આડાકીટ જેવા કે લંબગોળ કોષો અને વચમાં આપણને આંતરકોષીય અવકાશ જોવા મળશે. કામ આની જેમ 2 પ્રકારના બાષ્પોત્સર્જનના દર ઉપર નિયંત્રણ રાખે અને બહારના વાતાવરણથી અંદર આવેલી પેશીઓનું રક્ષણ કરે. હવે એના પછી બીજો વિસ્તાર આવશે આધાર પેશીતંત્ર. એની અંદર આપણને આવી રીતે 6 સ્તર જોવા મળે. સૂર્યમુખીના મૂળમાં 5 સ્તરો હતા: બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, સંયોગી પેશી અને મજ્જા. અહીં એક સ્તર વધારે જોવા મળે. અહીંથી બાહ્યક શરૂ થાય, એની બહાર એક સ્તર વધારે જોવા મળે, અધઃ સ્તર. આપણે પેશીઓ વખતે અધઃ સ્તરની વાત કરી હતી. પેશીઓના પ્રકારમાં આપણે જોયું વર્ધમાન અને અવર્ધમાન, અસ્થાયી સ્થાયી પેશી. સ્થાયી અવર્ધમાનમાં આપણે જોયું હતું કે સરળ અને જટિલ પેશી. સરળ પેશીના માટે એક જ પ્રકારના કોષો જોવા મળે. સરળ પેશીમાં 3 પ્રકાર જોયા હતા: મૃદક, સ્થૂળકોણક, દ્રવતક. એમાં સ્થૂળકોણક તમે યાદ કરો, સ્થૂળકોણક પેશીમાં આપણે સ્થાનમાં શું કીધેલું કે એ પેશીનું કામ છે વનસ્પતિને નમ્યતા અથવા સ્થિતિસ્થાપકતા આપવાનું કામ કરે, જે મોટાભાગે હવાઈ અંગોમાં જ જરૂર પડે. જે જમીનમાં મૂળ છે એને કંઈ લહેરાવાનું કે ફરવાનું કે પવન જે હલનચલન કરવાનું કામ છે નહીં. એ તો જમીનમાં ફિક્સ છે, સ્થિર છે, સ્થાપિત છે. ઉપર જે હવાઈ અંગો હોય એમાં કુમળા અંગો જે કાષ્ટમય થઈ જાય, કાષ્ટવત લાકડા જેવા, એ તો કંઈ પવનના કારણે હલનચલન પામતા નહીં. પણ જે કુમળા અંગો હોય, કુમળી ડાળી, પર્ણનું પર્ણદંડ,
એની અંદર આપણને આ તુલકોણક પેશી જોવા મળે એવું સમજેલા આપણે. અહીંયા એ આપણે બતાવેલું છે. જે સૂર્યમુખીનું તરુણ પ્રકાંડ છે, એકદમ જેને આપણે કહીએ કુમળું પ્રકાંડ, કાષ્ટવ પ્રકારની, એમાં આપણને અધર સ્તરમાં તુલકોણક પેશી જોવા મળે. અહીંયા આધાર પેશીમાં સૌથી બહારનું સ્તર છે, 2 થી 3 સ્તરો બનેલું તુલકોણક પેશીનું સ્તર, જે વનસ્પતિ નમ્યતા અથવા સ્થિતિસ્થાપકતા આપવાનું કામ કરે, કારણ કે એને પવન સામે ટકી રહેવાનું હોય એટલે કુદરત એને આવી એક રચના વિશેષ આપી છે. એના પછી બીજું સ્તર આવશે, એ છે બાહ્યકનું સ્તર. અહીંયા તરુણ પ્રકારના 5 થી 7 સ્તરો બાહ્યકના જોવા મળે. મૂળની જેમ જ એ પણ મૃતકીય પેશીના અને ગોળ લંબગોળ સમવ્યાસી આકારના હોય, અને એવા આકારને કારણે એમાં પુષ્કળ આંતરકોષીય અવકાશ પણ હોય, એટલે એ પણ વાત વિનિમયનું કામ કરે અને વહનનું કામ કરે. એ ઉપરાંત અહીંયા આ પ્રકાંડ છે એટલે આપણને ક્યાંક ક્યાંક પ્રકાંડના બાહ્યક વિસ્તારમાં આવી ઘણી બધી નળીઓ જોવા મળે ઊભી. નળીઓ અંદર ઊભી તમે એનો આડછેદ કાપો એટલે આપણને ગોળ ગોળ આકારમાં નળીઓ જોવા મળે. એમાં એક અહીં મોટેથી બતાવી છે, એને કહેવાય રાળ વાહિની અથવા રાળ નલિકા. રાળ એક પ્રકારનો પદાર્થ છે જેને આપણે રેઝિન પણ કહીએ છીએ, જે આ પ્રકાંડને મજબૂતી અને ટકાઉપણું પૂરું પાડે. ટકાઉપણું મતલબ ટકવું, વરસાદ સામે, ભેજ સામે, તાપ સામે જે પ્રકાંડ છે ટકી શકે છે, એનું કારણ રાળ નલિકાના જે ફરતે દિવાલના કોષો છે એ રાળ નામના પદાર્થનો સ્ત્રાવ કરે, એને કારણે એ લાકડું કે પ્રકાંડ છે ટકાઉ બને, ટકી શકે. બાકી આપણને ખબર છે એમને લાકડું મૂકી રાખ્યું હોય તો વરસાદના કારણે કોવાઈ જાય, સડી જાય, પોચું પડી જાય, ઉધે થઈ જાય, અને એ ટૂંકમાં લાકડા જેવું રહે નહીં. એ પ્રકારને જે મજબૂતી આપવાની હોય, આધાર વહનને ગોઠવણી, જ્યારે પ્રકારના 3 કામ જોયા એ કરી શકે નહીં. તો એની જે ટકાઉપણું, મજબૂતી છે એ આ રાળ વાહિનીના રાળ નામના પદાર્થને કારણે છે. તો એ આપણને વિશેષ જોવા મળે. મૂળ તો જમીનમાં છે, તેને ખાસ એટલું બધું પર્યાવરણીય પરિબળો સામે ટકી રહેવાનું કામની જરૂર નહીં, ટકાઉપણાની જરૂર એટલી બધી નહીં જેટલી પ્રકારને હોય. અહીંયા મૂળના સૂર્યમુખીના મૂળના બાહ્યકની અંદર ન જોવા મળે એ વિશેષ રચના આપણને સૂર્યમુખીના પ્રકારના બાહ્યકમાં જોવા મળશે. આ જે છે રાળ વાહિની. એના પછી બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એ આધાર પેશીનું ત્રીજું સ્તર, અધર સ્તર, બાહ્યક, અને સૌથી અંદરનું સ્તર એ અંતરસ્તર. અંતરસ્તર છે એ હવે તરંગાકારે આપણને જોવા મળે. તરંગવત જવાની પૈકી આપણે એક અહીંયા શૃંગ છે બતાવે, પછી ગર્ત આવે, ફરી પછી અહીંયા શૃંગ આવે, અહીંયા પણ શૃંગ, ગર્ત, શૃંગ આવશે. એ તરંગાકારે આખું બાહ્યકનું સૌથી અંદરનું સ્તર, એને કહેવાય અંતરસ્તર આપણને જોવા મળે. અહીંયા અંતરસ્તરને મંડકણ સ્તર પણ કહેવામાં આવે છે, સૂર્યમુખીના પ્રકારના અંતરસ્તરને. એટલા માટે કે એનું જે અંતરસ્તર છે ને એ સ્ટાર્ચના કણો સંગ્રહ કરે છે. સ્ટાર્ચને કહેવાય ગુજરાતીમાં મંડકણ. એટલે એ મંડકણ સ્તરનો સંગ્રહ કરે છે, સ્ટાર્ચ કણનો, માટે એને કહેવાય મંડકણ સ્તર. કોઈ પણ જગ્યાએ ખોરાક સંગ્રહ થાય એનો મોટાભાગે હેતુ હોય પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવા માટે. અહીંયા એ અંતસ્તર છે. એના પછી પરિચક્ર આવશે. સૂર્યમુખીના મૂળના પરિચક્રની સાપેક્ષે અહીંયા એ પરિચક્ર 2 રીતે અલગ પડે છે. પહેલું તો એ કે સૂર્યમુખીના મૂળમાં પરિચક્ર અંતરસ્તરની જેમ એક જ સ્તરનો હોય. અહીંયા તમે જુઓ આટલો આ ભાગ છે, આખો ભાગ એ પરિચક્ર છે, તો એ બહુસ્તરીય છે. સૂર્યમુખીના મૂળમાં પરિચક્ર એક સ્તરીય હોય, ત્યારે સૂર્યમુખીના પ્રકાંડમાં એ પરિચક્ર આવી તો બહુસ્તરીય છે. બીજું, સૂર્યમુખીના મૂળમાં પરિચક્ર એક જ પ્રકારની પેશીનું હોય, મૃતકીય, આડા પીપ જેવા કોષો, અંતરસ્તર કે મૂળાધિ સ્તર જેવું જ તે પેશીનું આયોજન કે રચના જોવા મળે. અહીંયા આપણને એ પેશી 2 પ્રકારની જોવા મળે છે. એકાંતરે પરિચક્ર એ દ્રવતકીય અને મૃતકીય જોવા મળે. જ્યાં ખાડો પડે ગર્ભ, ત્યાં મૃતકીય પરિચક્ર છે. જે શૃંગ આવે ત્યાં દ્રવતકીય પુલકંચુક છે. વળી પાછો ખાડો આવે ત્યાં મૃતકીય પુલકંચુક, વળી ટેકરો આવે, શૃંગ આવે ત્યાં વળી પાણી જેમ તે દ્રવતકીય પરિચક્ર આપણને જોવા મળે. અહીંયા જ્યાં જ્યાં બાહ્યપુલ આવે ને ત્યાં આટલા ભાગમાં આ પરિચક્ર છે, આટલા ભાગમાં એ આપણને દ્રવતકીય જોવા મળે, અને બાકીના આટલા ભાગમાં જ્યાં વાયુપુલ નથી ત્યાં ગર્ભની નીચેની બાજુએ, ગર્ભરૂપી અંતરસ્તર છે નીચેની બાજુએ પરિચક્ર બહુસ્તરીય પણ મૃતકીય પેશીનું બધાને જોવા મળે. એટલે અહીંયા પરિચક્ર બહુસ્તરીય છે
અને એકાંતરે ગૃહતકીય અને મૃતકીય પેશીનું બન્યું છે. તમે ધ્યાનથી જુઓ ને બરાબર એની નીચે વાહિકુલ છે, જ્યાં શૃંગની અંદર આપણને ગૃહતકીય પરિચક્ર જોવા મળે, બરાબર તે નીચે વાહિકુલ છે. કેવું લાગે? દરેક વાહિકુલની ઉપર ટોપી પહેરાવી હોય. એટલે આ જે ગૃહતકીય પરિચક્ર છે ને, આટલો ભાગ, એ ગૃહતકીય પરિચક્રને આપણે કહીએ છીએ બંડલ ટોપી. આપણે હમણાં અગાઉ સમજાવી આગલા લેક્ચરમાં એમ, જ્યાં જ્યાં ગૃહતક પેશી જોવા મળે ત્યાં મોટા ભાગેનું કામ આવે છે એ યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવાનું. અહીંયા પણ એ વાહિકુલો છે એની ઉપર જોવા મળતું આ ગૃહતકીય પરિચક્ર એ વાહિકુલને યાંત્રિક મજબૂતાઈ આપે છે. એમાં જે કંઈ દાબ બળો ઉત્પન્ન થાય એના કારણે પેશી ક્રશ ના થઈ, ચેપાઈ કે ફાટી ના જાય, એટલે મજબૂતાઈ આપવા માટે એની ઉપર ગૃહતકીય પેશીનું આપણને પરિચક્ર જોવા મળે, જે એકદમ કોર્સ વીમાં થોડા ઓછા પ્રવાહિત કે મેગ્નિફાઈંગ સ્વરૂપમાં આપણને વાહિકુલની ઉપર ટોપી પહેરાવી એવું લાગે, ટોપી જેવું લાગે, તેને આપણે બંડલ ટોપી તરીકે પણ ઓળખીએ છીએ, જે વાહિકુલની યાંત્રિક મજબૂતાઈ આપે. અહીંયા આધાર પેશીનું આ ચોથું સ્તર, પહેલું આધાર સ્તર, બાહ્યક બીજું, ત્રીજું અંતસ્તર, ચોથું આ પરિચક્ર. એ રીતે બે રીતના સૂર્યમુખીના મૂળના પરિચક્રથી અલગ પડશે. બહુસ્તરીય છે અને એકાંતરે મૃતકીય ગૃહતકીય જોવા મળે. એના પછી પાંચમું સ્તર એ છે જલવાહક અનુવાહકની આસપાસ જોવા મળતા મૃતકીય પેશીનું સ્તર. એને કહેવાય સંયોગી પેશી. આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ એટલે અહીંયા વધારે વિશેષ કંઈ વાત કરવાની જરૂર નહીં. વાહિકુલની ફરતે જોવા મળતી મૃતકીય પેશી એ વાહિકુલના ઘટકોને જોડે માટે એને કહેવાય સંયોગી પેશી. એનું કામ મોટા ભાગે મૃતકીય પેશીથી બને. એના પછી છેલ્લું સ્તર સૌથી વચ્ચે જોવા મળે અહીંયા એ વિસ્તારને કહેવાય મજ્જા અથવા તો ગર. એ આધાર પેશી છઠ્ઠું છેલ્લું સ્તર એ મૃતકીય પેશી હોય. ગોળ નંબર 87 કોષો હોય અને એ પણ પૂરણ પેશીનું કે આધાર આપવાનું કામ કરે છે. આ બીજું વિસ્તાર કે સ્તર થયું આધાર પેશી તંત્ર. હવે એના પછી જોઈએ ત્રીજો છેલ્લો વિસ્તાર સંવહન પ્રદેશ. સૂર્યમુખી અને આ મકાઈના પ્રકારની અંદર પ્રકાંડ વાહિકુલ લગભગ સરખા જોવા મળે. અહીંયા પણ સૂર્યમુખી પ્રકારની અંદર મકાઈ પ્રકારની જેમ વાહિકુલો સહસ્ત જોવા મળે, એક પાસ જોવા મળે. એનો આપણે સમજાવ્યો, જલવાહક અનુવાહક છે એક જ લાઈનમાં હોય એને કહેવાય સહસ્ત વાહિકુલ, આપણને જોવા મળે જ છે. એવી રીતે જલવાહક નિકટ બાજુ અનુવાહક અથવા અનુવાહક નિકટ બાજુ જલવાહક, એને એક પાસ સ્પષ્ટ વાહિકુલ. પણ અહીંયા સૂર્યમુખી છે એ મકાઈની જેમ એક વરસાયું નથી, એટલે એમાં વર્ધમાન પેશી ના હોય, એટલે સહસ્ત એક પાસ સ્પષ્ટ અને અવર્ધમાન વાહિકુલો છે. અહીંયા સૂર્યમુખી છે એ દ્વિદળી બહુ વર્ષાયુ વનસ્પતિ છે. અહીંયા વાહિકુલો સહસ્ત એક પાસ સ્પષ્ટ અને આપણને વર્ધમાન પ્રકારના જોવા મળે છે. તમે જુઓ અન્નવાહક જલવાહકની વચ્ચે અહીંયા આપણને બે ત્રણ સ્તરો એ પાર્શ્વીય વર્ધમાન પેશી એ ઘણા જોવા મળે છે. આ જે પેશી છે એને આપણે કહીએ છીએ પાર્શ્વીય વર્ધમાન પેશી. પાર્શ્વીય વર્ધમાન પેશી ટૂંકમાં એને કહેવાય એધા. તો એધાને કારણે વર્ધમાન પેશીની હાજરીને કારણે એ વાહિકુલને કહેવાય વર્ધમાન વાહિકુલ. અહીંયા સહસ્ત એક પાસ સ્પષ્ટ અને વર્ધમાન વાહિકુલ છે. અહીંયા સહસ્ત એક પાસ સ્પષ્ટ અને અવર્ધમાન વાહિકુલ છે. બાકી જલવાહક પેશીના વિકાસનો ક્રમ તો પ્રકાંડ માત્રામાં એકદળી હોય કે દ્વિદળી હોય એ અંતરારંભી જ હોય. એટલે તમે ધ્યાનથી જો અહીંયા પણ આયુધારું અંદરની બાજુ છે અને ક્રમશઃ મોટા વ્યાસના ઘટકો જલવાહક પેશીના એ બહારની બાજુ આપણને જોવા મળે છે. એટલે અહીંયા સૌથી પહેલા ઘટક ઉત્પન્ન થયો હોય, પછી એની ઉપર આ ઘટક, એની ઉપર અહીંયા જલવાહક પેશીના વિકાસનો ક્રમ અંદરથી બહાર તરફ થયો છે, અંદરથી આરંભ આવ્યો છે. જલવાહક પેશીનો વિકાસનો ક્રમ એને કહેવાય અંતરારંભી પ્રકારની જલવાહક પેશી. અન્નવાહકમાં આપણે હમણાં કીધું એમ અહીંયા અન્નવાહક મૃતક એ જોવા નહીં મળે, અહીંયા આપણને અન્નવાહક મૃતક પેશી જોવા મળે. આપણે ત્યાં સમજાવ્યું એમાં તે અન્નવાહકનો આ ટિપિકલ દેખાવ છે. એમાં આપણે આ ભાગો બતાવીએ છીએ એ અહીંયા બતાવ્યું એમ સાથી કોષો અને ક્યાંક ક્યાંક આ ચાંદની નલિકાઓ, ક્યાંક ક્યાંક ચાંદની પટ્ટિકાઓ સહિતની આપણે અન્નવાહક પેશી છે જોવા મળે. તો આવી રીતે આપણને આવી રીતના એ સૂર્યમુખી રૂપી દ્વિદળી પ્રકાંડમાં જોવા મળશે. છેલ્લે આપણે એની થોડી કમ્પેરિઝન જોઈએ. આપણને એવું પૂછાય કે મકાઈ અને સૂર્યમુખી એકદળી અને દ્વિદળી પ્રકારની અંતરરચનાની તુલના કરો. તો અહીંયા સૌથી મોટો ફેર એ કે અહીંયા આપણને બહારની બાજુ પ્રકાંડ રોમ જોવા મળતા નથી, અહીંયા આપણને પ્રકાંડ રોમ જોવા મળે છે.
અહીંયા અધર સ્તર તુલકોણક પેશીનું છે, અહીંયા અધર સ્તર છે દ્રવતક પેશીનું બંધારણ જોવા મળે. અહીંયા આધાર પેશી એ બાહ્યક, અંતસ્તર, પરિચક્ર જેવા ભાગોમાં ભિન્ન પામે છે. મતલબ આપણે જુદી પાડી શકીએ છીએ કે બાહ્યક, અંતસ્તર, પરિચક્ર. અહીંયા એકદળી વનસ્પતિ મકાઈની અંદર આધારપેશી તંત્ર એ બાહ્યક, અંતસ્તર, પરિચક્રમાં ભિન્ન પામતું નથી, જુદું પાડી શકાતું નથી. એને કહેવાય આધારોત્તક પેશી તંત્ર. અહીંયા બાહ્યકમાં આપણને રાળ વાહિલ જોવા મળે છે, કારણ કે બહુ વર્ષાયી વનસ્પતિ છે, એને વાતાવરણના પરિબળો સામે ટકી રહેવાનું હોય. અહીંયા મકાઈ છે એકદળી છે, પણ એને કોઈ પર્યાવરણના પરિબળ સામે ટકી રહેવાનું આવશે નહીં, એટલે એની અંદર આપણને આવી રાળ વાહિની જોવા મળતી નથી. એના પછી અહીંયા વાહક પેશી છે, વાહિક પુલોય છે, એ સહસ્ત એકપાશ સ્પર્ધનું વર્ધમાન છે. અહીંયા વાહિક પુલો સહસ્ત એકપાશ સ્પર્ધનું અવર્ધમાન છે. અહીંયા આપણને અનુવાહક પેશીમાં અનુવાહક મૂળતક ગેરહાજર જોવા મળે, અહીંયા અનુવાહક મૂળતક આપણને હાજર જોવા મળે. આ વર્ધમાન છે માટે એધા જલવાહક અનુવાહકની વચ્ચે હોય, અવર્ધમાન છે માટે જલવાહક અનુવાહકની વચ્ચે આપણને એધા છે જોવા મળશે નહીં. બીજું અહીંયા પણ એના મૂળની જેમ જ જલવાહકના ઘટકો વી શેપમાં જોવા આવી થાય. વીના મુક્ત પાંખડા ઉપર અણધારું હોય, તળિયે આયદારું હોય, બરાબર મૂળ કરતાં ઉલટું. મૂળમાં પણ વી આકારમાં તે જલવાહકના ઘટક ગોઠવાયેલા હતા. વીના મુક્ત પાંખડા ત્યાં હતા આયદારું અને વીના તળિયે અણધારું. અહીંયા તળિયે આયદારું હોય અને ઉપર મુક્ત છેડે વીના મુક્ત પાંખડા ઉપર આયદારું હોય. અહીંયા અણધારું આયદારું એ જલવાહક પેશીના ઘટકો એક રેખામાં ગોઠવાયેલા હોય, જે એના મૂળમાં જોવા મળે. સૂર્યમુખીના મૂળમાં જલવાહકના ઘટકો આદિ અણધારું એક રેખસ્થ હોય. અહીંયા પણ એ એક રેખસ્થ છે. અહીંયા આપણને વી શેપમાં જોવા મળે. મકાઈ પ્રકારમાં આપણને ભંગજાત કોટર જોવા મળે. અહીંયા આપણને એવું કોઈ ભંગજાત કોટર છે જોવા મળતો નથી. આમાં મજ્જા વિસ્તાર ના હોય, આમાં આપણને મજ્જા વિસ્તાર છે જોવા મળે છે. આની અંદર દરેક વાયુપુલનું પોતાનું વ્યક્તિગત આવરણ છે. નાના વાયુપુલ ફરતે મૃતકીય પુલકંજક, મોટા વાયુપુલ ફરતે દ્રવતકીય પુલકંજક. અહીંયા આપણને બધા વાયુપુલની ફરતે પરિચક્ર રૂપી, અંતસ્તર, બાહ્યક રૂપી આવરણ જોવા મળે છે. અહીંયા દરેક વાયુપુલનું પોતાનું વ્યક્તિગત આવરણ, જેને આપણે કહીએ છીએ પુલકંજક, એ જોવા મળતું નથી. આવી રીતે સૂર્યમુખી અને મકાઈ પ્રકાર વચ્ચે અંતસ્તરના આપણે તફાવતના રૂપમાં પણ બતાવી શકીએ, એ પણ આપણને પૂછી શકાય. અહીંયા આપણે અંતસ્તર રચનામાં પ્રકારની રચનાઓ જોઈ કે તમે લેબોરેટરીમાં આ સૂર્યમુખી મકાઈના મૂળ પ્રકાર જોશો તો લગભગ તમને આવું દ્રશ્ય જોવા મળશે. જ્યારે પણ તમે લેબમાં જાઓ તો બરાબર તમે થિયરીમાં શીખ્યા છો એ પ્રમાણે ટેક્સ્ટબુક અથવા તમારી જે પ્રયોગશાળા માર્ગદર્શિકા, લેબ મેન્યુઅલ સામે રાખી અને માઇક્રોસ્કોપમાં વિસ્તારો, વિભાગ જોવા, અભ્યાસ કરવા પ્રયત્ન કરવાનો, કારણ કે પ્રેક્ટિકલ એક્ઝામમાં તમને આ પૂછાય તો કામ લાગે. અહીંયા આપણે આ પ્રકારની અંતસ્તર રચના અહીંયા પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મકાઈને સૂર્યમુખીના પર્ણોની અંતસ્તર રચના છે સમજવા પ્રયત્ન કરશું.